in summer vacation, specially 3 or 4 students of our Kalol request me to continue the tuition classes. So, in middle, this girl named Anshi is in standard 8. This is Kia in standard 6, and this is hers in standard 4th, right? Today I am teaching them, especially both girls, 6th and 8th standards girls, articles. So our hers is also notice something and understand. So this is topic of standard 6 or 8 articles, but little hers also can understand. So now live demo for you. Hers, can you read the blank number 22 next? She returned apples After, not after. after a Blank hour and a half. means answer bhi બોલી જાઉં છું તું, right? Okay. Blank R. What's the answer here? And Why N? Can you give me the reason? R કેમ મૂક્યું આપણે અહીંયા બેટા? N R H O U R. hover are કેવા અને It's not hover, it's a R. આપણે બોલીએ છીએ શું? શું બોલીએ છીએ? R. R. And what is A? A क्या है ये? A? vowels. યસ વોવેલ મીન્સ સ્વર. તો આ હર્ષને એટલી ખબર પડી ગઈ 4th સ્ટેન્ડર્ડમાં હોવા છતાં આ લોકોનો ક્યારનો વોવેલ અને કોન્સોનેન્ટ સમજાવું છું, સ્વર અને વ્યંજન. 4થા ધોરણમાં હોવા છતાં એને ખ્યાલ આવી ગયો કે અહીંયા HOUR છે. હમણાં આગળ એક આવી ખાલી જગ્યા આવી તો એને સમજાયું કે આ એચ છે પરંતુ બોલાય છે આર. તો સ્વર પ્રમાણે પ્રોનાઉન્સિએશન પ્રમાણે અહીંયા એન મૂકવું પડશે. અને અહીંયા પણ આન્સર શું આવશે? A. ઓકે, તો આ પરફેક્ટ છે, સાચું છે. આ એટલા માટે મૂક્યું છે કે 4th સ્ટેન્ડર્ડનું સ્ટુડન્ટ્સ પણ 8 અને 6 સ્ટેન્ડર્ડની ગર્લ્સ માટેનો જે ટોપિક છે એને જોઈને સમજી શકતું હોય. તો ઇટ્સ ટોટલી ડિપેન્ડ અપોન અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ ટીચિંગ સ્કિલ, રાઈટ? હવે ઘણા બધા છોકરાઓ અત્યારે વેકેશનમાં મામાના ઘરે ફરતા હશે, ખાસ કરીને ગુજરાતી મીડિયમવાળાને તો અમારે કોઈ ચિંતા જ નથી. પછી ચાલુ ક્લાસે પણ ટ્યુશનમાં પણ કંઈક ધ્યાન આપે ના આપે, ઘરે વાંચે ના વાંચે, અને પછી રિઝલ્ટ થોડું આમ તેમ બગડે તો કઈ જતો તો ફલાણી સ્કૂલમાં ફલાણા સાહેબને ત્યાં કશું બરાબર ભણાવતા નથી. ભાઈ, ભણાવતા તો બધા ટીચરો, બધી સ્કૂલ, બધા ટ્યુશનમાં સારું જ હોય. આપણા બાળકની કેચઅપ પાવર શક્તિ કેટલી સારી છે, કેટલું અન્ડરસ્ટેન્ડ કરી શકે છે, અને કેવા ટીચરને ત્યાં મોકલો છે ને કેવું સમજાવે છે એના ઉપર હોય. અહીંયા અમે ગોખાવતા નથી. તમારું શું કહેવું છે? તમે આર્ટિકલ્સ પહેલાં ભણ્યા હતા કે નહીં? આર્ટિકલ્સ કયા? હા સર પડ્યા હતા. તો આજે કંઈક નવું શું તમને જાણવા મળ્યું? શું આમાં નવું શીખ્યા? આર્ટિકલ્સ તો પહેલાંય આવડતા હતા. દરેક ટીચર પહેલા ડાયરેક્ટ લખી દે અને પછી ગોખાઈને લખાઈ દે, પણ આજે સાથે ત્યાં એ જાણવા મળ્યું કે કોઈ બી આર્ટિકલ હોય કે સિંગ્યુલર હોય તો એ એન મુકાય, અને સ્વર પ્રમાણે એ આવ્યો હોય એકલું ના જોવાનું હોય, આપણી માતૃભાષા પ્રમાણે જોવાનું. ઇન શોર્ટ યુ આર ટ્રાઇંગ ટુ સે દેટ કે અહીંયા રૂલ્સ કમ્પ્લીટ ક્લિયર થયા તમને, રાઈટ? કે અકોર્ડિંગ ટુ રૂલ પ્રમાણે તમારે શું આન્સર અહીંયા આવશે અને કેમ આવશે. મેઇન વસ્તુ એ છે કે આન્સર શું આવશે એ જરૂરી નથી, આન્સર આવો કેમ આવશે એ અન્ડરસ્ટેન્ડ કરવું જરૂરી છે. કારણ કે તો અને તો જ એ નેક્સ્ટ ટાઈમ કોઈ આગળના સ્ટેન્ડર્ડમાં જશે કે કોઈ અધર સ્કૂલમાં કે આગળ જ્યારે એને હાયર સ્ટડીઝમાં જાતે કંઈક સમજવાનું થશે તો રૂલ્સ ક્લિયર હશે, બેઝિક ક્લિયર હશે તો એ સમજી શકશે. જો તો આ પ્રયત્ન અહીંયા થાય છે, તો લાઈવ આવવું જોઈએ, રૂબરૂ સમજવું જોઈએ, તો બાળકો આરામથી સમજી શકે. અને એજ ઇટ્સ જસ્ટ અ નંબર. 4th સ્ટેન્ડર્ડનું સ્ટુડન્ટ્સ પણ 8 અને 9 સ્ટેન્ડર્ડના, ઇવન 10thમાં પણ હું ગેરંટી કરી શકું 50% સ્ટુડન્ટ્સના આર્ટિકલ ક્લિયર નહીં હોય અને રૂલ્સ એકદમ બેઝિક નોર્મલ છે. આ 7th 8th સ્ટેન્ડર્ડનો ટોપિક છે, બટ 4th સ્ટેન્ડર્ડનો હર્ષ અમારો સમજી શકતો હોય તો કોઈ પણ સમજી શકે. તો જે બાળકના રિઝલ્ટ્સ પુઅર આવે છે અથવા તો યાદશક્તિ કાચી છે એના પેરેન્ટ્સ થોડું એનાલિસિસ કરજો કે આફ્ટર ઓલ આપણે લાસ્ટમાં ટ્યુશન્સ કે સ્કૂલને બ્લેમ કરતા હોઈએ છીએ. દેટ્સ નોટ અ રાઇટ થિંગ. ઓકે, થેન્ક યુ.